વર્ષના નાનું બાળક રાજપીપળા એસટી ડેપોની ગાડી આવ્યા બાદ અહીંયા ઊભી રાખ્યા છતાં ને ગટરમાં માતાજી લઈને ઉતર્યા એમના પોતાના અને ગટરમાં પડી ગયા. તો રાજપીપળા નગરપાલિકાની બેદરકારીના કારણે વારંવાર કોઈને કોઈ ઘટના બનતી રહે છે રોડો ઉપર. નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે. રાજપીપળાના સબજેલ વિસ્તારમાં કેટલાક દિવસ અગાઉ બસમાંથી ઉતરી રહેલી એક શ્રમજીવી મહિલા તેના 3 મહિનાના બાળકને લઈને ગટરમાં ખાબકી હતી. બાળક પણ ગટરમાં પડ્યું હતું, સાથેની માતા પણ. ત્યાં ઉપસ્થિત લોકોએ આ દ્રશ્યો જોયું. એ મહિલા માટે મદદે પણ પહોંચ્યા. એ મહિલાએ નજીકમાં આવેલા એક જાહેર પાણીના નળ ઉપરથી પોતાના ઉપર પાણી નાખ્યું અને પોતાના બાળકને સાફ સફાઈ કરી હતી. આ દ્રશ્ય જોઈ કેટલાક લોકો સમસમી ઉઠ્યા હતા કે તંત્રની આટલી બધી નિષ્કાળજી. અને ત્યારબાદ નર્મદા લાઈવ સહિતના સ્થાનિક સમાચાર માધ્યમોમાં સમાચારો કવર થયા હતા. નગરપાલિકાની આ જે રેડિયાળ નીતિ છે એના પર લોકોએ ટીકાઓનો વરસાદ કર્યો હતો. સદનસીબે આ માતા કે એના બાળકને કોઈ ગંભીર ઇજાઓ પહોંચી નથી. તેમ છતાં બીજા દિવસે નર્મદા જિલ્લાની સિવિલ હોસ્પિટલમાં આ બાળકને ચેકઅપ માટે લઈ જવાયો હતો તેવી પણ માહિતી મળી હતી. ત્યારે મોડે પરંતુ હવે નગરપાલિકા દ્વારા ત્યાં પિંજરા બનાવીને મૂકી દેવામાં આવ્યા છે, જેથી અંધારામાં જે લોકો બસમાંથી ઉતરે છે તેઓ ભૂલમાં એ ગટરમાં ન પડી જાય. તો આ કામગીરી થઈ છે. સ્થાનિક સમાચારો અને જે લોકોએ અવાજ ઉઠાવી છે એના કારણે આ શક્ય બન્યું છે. આ જ પ્રકારે જે વ્યવસ્થામાં ખામીઓ રહેલી જેની સામે અવાજ ઉઠાવતા રહેશો તો તંત્રને પોતાની ભૂલ સુધારવાની ફરજ પડશે. પ્રકારના સમાચાર માટે નર્મદા લાઈવની આ ચેનલને સબસ્ક્રાઇબ કરો.